ગુજરાત. સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચની મોટી કાર્યવાહી. બોગસ સર્ટી આપનાર બોગસ ડોક્ટર ઝડપાયો. સુરતમાં શહેર ક્રાઇમ બ્રાન્ચે બોગસ સર્ટિફિકેટ આપનાર એક બોગસ ડોક્ટરની મોટી ધરપકડ કરી છે. આ ડોક્ટરે ડ્રગ્સ કેસના આરોપી આદિલ નુરાનીને જામીન મેળવવા માટે ખોટી મેડિકલ સર્ટી આપી હતી. આ સર્ટિફિકેટનો ઉપયોગ કરીને આદિલ નુરાનીને હાઈકોર્ટમાં બોગસ જામીન મેળવવાનો પ્રયાસ કર્યો હતો. હાઈકોર્ટ દ્વારા સર્ટી અંગે શંકાની સ્થિતિનો ઊંઘાણ થવાથી સાથે તપાસ શરૂ કરવામાં આવી. આ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચે બોગસ સર્ટી આપનાર આ ડોક્ટરને ઝડપી લીધો અને વધુ તપાસ કરતા આ વ્યક્તિએ અનેક બોગસ સર્ટિફિકેટ્સ વિવિધ કોર્ટોમાં રજૂ કર્યા હોવાનું બહાર આવ્યું. આ સમયે પોલીસ દ્વારા તપાસના દ્રષ્ટિકોણે આ ડોક્ટરની બોગસ સર્ટી આપવાની પ્રવૃત્તિના વધુ રોમે જાણવા માટે તપાસ ગતિશીલ છે. એ પણ ખુલાસો થયો છે કે આ ડોક્ટરે કેટલા કોર્ટમાં અને કેટલા એવા સર્ટી આપ્યા હતા તે અંગે પણ તપાસ ચાલુ છે. આ કાર્યવાહી મામલે અધિકારીઓએ જણાવ્યું છે કે વધુ રહસ્યો બહાર આવવાની શક્યતા છે અને સમગ્ર મામલાની સજાગ તપાસ ચાલુ કરવામાં આવી છે. છેલ્લા ઘણા સમયથી બોગસ ડોક્ટરો પકડવાની એક ઝુંબેશ ચાલે છે, જે અંતર્ગત 2020માં ડીસીબી દ્વારા રૂપિયા 1 કરોડના મુદ્દામાલ સાથે એક એમડી ડ્રગ્સનો કેસ કરવામાં આવેલ, જેનો આરોપી આદિલ સલીમ નુરાની રહે ઘોડદોડવાળાનો આરોપીને પકડી અને લાજપોર જેલમાં અટકમાં મોકલી આપેલો હતો, જે 2020થી લાજપોર જેલમાં છે. એને હમણાં હાઈકોર્ટમાં એની માતા મુનીરા સલીમ નુરાનીનું અર્જન્ટ એન્જિયોગ્રાફી કરાવવા માટે એક ડૉક્ટરી સર્ટી મોકલેલું હતું. જે ડૉક્ટરી સર્ટી ડૉક્ટર શોભિતસિંહ મહિપાલસિંહ ઠાકુરનાઓએ લખી આપેલ હતું. એ ડૉક્ટરી સર્ટીમાં ડૉક્ટર દિલીપ કે તડવી MBBS MDનું રજિસ્ટર નંબરવાળું સર્ટી મોકલેલું હતું. આ સર્ટી એને હાઈકોર્ટમાં જામીન માટે મૂકતા એની તપાસ કરવા માટે હાઈકોર્ટે અમને સૂચન કરેલ, જેની તપાસ કરતાં એવું જાણવા મળેલ ડૉક્ટર દિલીપ તડવીનો સંપર્ક કર્યો. દિલીપ તડવીએ આ સર્ટી બનાવી આપેલ નથી. તો સુબોધસિંહનો સંપર્ક કરતાં સુબોધસિંહ પાસેથી એની પૂછપરછ કરતાં એવું જાણવા મળ્યું કે આ સુબોધસિંહે દિલીપની ખોટા સહી સિક્કાવાળી બનાવટી સહીઓ બનાવી અને આ સર્ટી આદિલ નુરાનીને આપેલ, જે અંતર્ગત આજ રોજ ક્રાઇમ બ્રાન્ચમાં ગુનો દાખલ કરી અને ડૉક્ટર શોભિતસિંહ મહિપાલસિંહ ઠાકુર, જે ખોટી ડિગ્રી ધરાવે છે, પોતે ડૉક્ટર નથી, જેની પાંડેસરાના તેરેનામ ચોકડીથી ક્રિષ્ના જનરલ એન્ડ ટ્રોમા હોસ્પિટલ ચલાવતો હતો, એની આજરોજ ધરપકડ કરવામાં આવેલ છે. આ ડૉક્ટર અગાઉ પકડાયો છે, કોઈ ગુનાહિત ઇતિહાસ છે ખરો? આ ડૉક્ટર અગાઉ કોઈ જગ્યાએ પકડાયેલ નથી, પરંતુ આ ડૉક્ટરના હવે રિમાન્ડ લેવામાં આવશે અને એ રિમાન્ડ દરમિયાન એને અગાઉ આવી રીતે કેટલા આરોપીઓને ખોટા સર્ટિફિકેટ આપી અને મદદ કરી છે અને કોણ કોણ આમાં સંડોવાયેલું છે, જેની વિગતવારની તપાસ કરવામાં આવશે. સાહેબ, હવે ખોટા સર્ટિફિકેટ મૂક્યા છે તો આદિલના વિરુદ્ધમાં કઈ રીતે કાર્યવાહી થશે અને ડૉક્ટરના વિરુદ્ધમાં કઈ રીતે થશે? આદિલે જે હાઈકોર્ટમાં જામીન માટે આ ખોટા સર્ટી રજૂ કર્યા છે, એ હાઈકોર્ટના આદેશ અનુસાર કાર્યવાહી થશે. પરંતુ અમે એ જે ખોટા સર્ટીની તપાસ અમને સુપ્રત કરી હતી, એમાં અમે ગુનો દાખલ કર્યો છે અને આદિલના જામીન કેન્સલ કરવા માટેની કાર્યવાહી કરવામાં આવશે. અને જે ડૉક્ટરે સર્ટી મૂકેલું છે, એ સર્ટીની હવે ખોટા સર્ટી છે એની કલમો ઉમેરી અને કોણ કોણ બીજું આમાં સંડોવાયેલું છે, જે ખોટા સર્ટી બનાવનાર છે, એની પણ ભવિષ્યમાં ધરપકડ કરવામાં આવશે. કેટલી ગંભીર બાબત કહેવાય, કારણ કે હાઈકોર્ટની અંદર આ રીતના સર્ટી મૂકી દેતા હોય છે. આ ખૂબ જ ગંભીર બાબત છે કે જે ખોટા સર્ટી મૂકી અને હાઈકોર્ટને ગેરમાર્ગે દોરવાનો અને પોલીસને ગેરમાર્ગે દોરવાનો જે ગુનો એમને આચર્યો છે, એટલા માટે ક્રાઇમ બ્રાન્ચમાં અત્યારે ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આગળની તપાસ ચાલુ કરવામાં આવી છે. અગાઉ કોઈને પ્રાથમિક તપાસમાં આવી રીતે સર્ટી આપીને જામીન અપાઈ દીધે એવું બનાવ બને સામે? એ આરોપીને અત્યારે અટક કર્યો છે. એના રિમાન્ડ દરમિયાન આ બધી હકીકત ખુલવામાં આવશે, જે આપને અગાઉ જાણ કરવામાં આવશે. આદિલ જે જેલમાં છે, એના જે સગાવાલાઓ જે ઓફિશિયલ મળવા જતા હોય છે, જામીન માટે દરેક માણસ પ્રયત્ન કરતો હોય છે, પણ આ એને એની માનું અર્જન્ટ એન્જિયોગ્રાફી કરાવવાનું છે એવું ખોટું સર્ટી ડૉક્ટર પાસેથી મેળવી અને જામીનનો પ્રયત્ન કરેલો. આવા અવનવા સમાચાર જોવા માટે જોતા રહો P24 ન્યૂઝ ગુજરાત.